સો હેલો બચ્ચા પાર્ટી, ગુડ મોર્નિંગ. ફરીથી સ્વાગત છે તમારું તમારા ફેવરેટ એવા યુટ્યુબ ચેનલ રોહિત કેર ફિઝિક્સની એકલવ્ય બેચ, જેની અંદર આજે આપણે ગુજકેટના એક દિવસ પહેલા ગુજકેટની અંદર તમામ આઈએમપી ક્વેશ્ચનોને વ્યવસ્થિત રીતે બેટા કમ્પ્લીટ કરી લેવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન આજનો આપણે લઈએ, જે છે તમારી સ્ક્રીન ઉપર. શું કીધું છે જરાક ધ્યાન આપજો પૂરેપૂરું. કેલ્સી બેટા બધા લઈ લેજો, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીન ઉપર છે એ છે કંઈક આ મુજબનો. કેપિટલ એલ લંબાઈના અને કેપિટલ ક્યુ જેટલા સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર સ્મોલ આર અંતરે સ્મોલ ક્યુ જેટલો બિંદુવત વિદ્યુતભાર રહેલો છે, તો આ બંને વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું હશે? અરે વાહ ભાઈ વાહ, સરસ ક્વેશ્ચન છે. શું કીધું છે જરાક ધ્યાન આપો. કોઈ પણ એક તમને બેટા સળિયો આપેલો છે, એ સળિયાની લંબાઈ તમને આપી દીધી છે. સળિયાની જે લંબાઈ છે એ લંબાઈ છે આપણે માનવાનું છે કેપિટલ એલ, અને સળિયા ઉપર કોઈ વિદ્યુતભાર રહેલો છે. માની લઈએ કે પોઝિટિવ ચાર્જ છે, એ નેગેટિવ પણ હોઈ શકે, એનાથી આપણે કાંઈ ફરક પડવાનો છે નહીં. સળિયા ઉપર કોઈ ચાર્જ છે, જે ટોટલ ચાર્જનું મૂલ્ય છે કેપિટલ ક્યુ. તો આ ચાર્જના લીધે સળિયાથી સ્મોલ આર અંતરે આમાં ક્યાંક બીજો કોઈ વિદ્યુતભાર છે, એ છે સ્મોલ ક્યુ. આ જે ડિસ્ટન્સ અહીંયા જે આપણે લેવાનું છે, આ ડિસ્ટન્સ લેવાનું આપણે કીધેલું છે સ્મોલ આર અંતરે. તો કઈ રીતે કરશું બેટા? લાગતું બળ મેળવવાનું કીધું છે, તો લાગતા બળ માટેની કહાની કેવી છે બેટા? લાગતા બળ માટે તો આપણી પાસે મસ્ત મજાનો કુલમ બાબાનો નિયમ છે. કુલમનો નિયમ શું કહે છે? કુલમનો નિયમ કંઈક આવું કહે છે, F is equal to K Q1 Q2 upon R square. આ કુલમ બાબાનો નિયમ છે. પરંતુ કુલમના આ નિયમમાં બેટા સ્ટાર્ટિંગમાં જ ચોખવટ કરેલી છે. ફર્સ્ટ લાઈન એ છે કે બે બિંદુવત પદાર્થો વચ્ચે લાગતું બળ. બેટા આ જે નિયમ છે કોની વચ્ચે છે? બિંદુવત પદાર્થ માટે. અહીંયા તમે જો તો બેટા સળિયો છે, બિંદુવત લાગે કે નથી લાગતો? યસ ઓર નો? ઝડપથી બેટા. બિંદુવત પદાર્થો માટે લાગતું બળ વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એવું કીધેલું. તો અહીંયા જે સળિયો છે બેટા એ બિંદુવત પદાર્થ તો નથી. તો એના માટે આપણે શું કરવું પડશે? તો એના માટે સળિયા ઉપર ટચુકડો એવો બેટા એક ખંડ વિચારી લઈએ, એક નાનો એવો ખંડ જો બહુ સૂક્ષ્મ હોય. એવડો જે ભાગ અહીંયા આપણે જે લીધેલો છે ને એ ખરેખર તો અહીંયા આપણે મોટો બતાવેલો છે, પરંતુ રિયલમાં બેટા એ હશે કેવો? બહુ બધો સૂક્ષ્મ. તો જો એકાદો ટચુકડો ખંડ આપણે વિચારી લઈએ, અને એ ખંડ પરનો વિદ્યુતભાર છે એ માની લઈએ કે એ છે ટચુકડો એવું ડીક્યુ, બહુ નાનો એવો વિદ્યુતભાર છે. તો હવે આ સૂક્ષ્મ વિદ્યુતભાર થઈ ગયો છે. તો અહીંયા જે આ બિંદુવત વિદ્યુતભાર આપણે ગણી શકશું, કેમ કે બહુ બધો નાનો છે. તો હવે આ બિંદુવતના લીધે લાગતું બળ આપણે મેળવી શકશું. અહીંયા કુલમનો નિયમ લગાડી શકશું, કેમ કે ડીક્યુ એ બિંદુવત છે, આ કેપિટલ ક્યુ એ સળિયા ઉપર રહેલો છે. સમજણ પડી કે ના? ફટાફટ યસ ઓર નો? કુલમનો નિયમ લગાડવા માટે બિંદુવત વિદ્યુતભાર હોવું જરૂરી છે. એના માટે આપણે અહીંયા સૂક્ષ્મ ખંડ લીધેલો છે. રેડી? ચાલો, વેરી ગુડ. તો હવે આપણે કુલમનો નિયમ લગાડીએ બેટા બિંદુવતના લીધે લાગતા બળ માટે. તો આ તો ટચુકડું બળ હશે કે ક્યુ બળ? આપણે હમણાં ચાલો જોઈએ. તો સૂત્ર પ્રમાણે કે Q1, Q1 એટલે કે અહીંયાનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર છે મસ્ત મજાનો ડીક્યુ. Q2 એટલે કે અહીંયાનો જે બીજો વિદ્યુતભાર છે એ કે જેના ઉપર બળ લાગે છે એ છે સ્મોલ ક્યુ. છેદમાં એ બંને વચ્ચેનું અંતર. બેટા આ જે ડીક્યુ વિચારેલું છે ત્યાંથી આ જે સ્મોલ ક્યુ છે એનું અંતર આપણે x જેટલું ધારી લઈએ, તો છેદમાં આવશે x નો સ્ક્વેર. તો આ જે બળ આવ્યું બેટા, આ બળને ટોટલ બળ તો નહીં કહી શકીએ, કેમ કે ટોટલ તો સળિયા વડે લાગતું બળ પૂછેલું છે. તો આ બળને તમારે શું કહી દેવાનું છે? ટચુકડું એવું બળ એટલે કે DF. તો સર હવે ટોટલ બળ મેળવવા માટે શું કરશું? તો કુલ બળ મેળવવા માટે અહીંયા જે આપણી પાસે સૂક્ષ્મ બળ આવેલું છે એનું જ આપણે બેટા શું કરી લઈશું? સંકલન. તો ટોટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ બીજું કાંઈ નહીં બેટા, ઇન્ટિગ્રેશન ઓફ DF પ્રેમથી કરવાનું. તો આપણી પાસે જે DF છે શું છે જરાક વિચારીએ. એનું જ આપણે શું કરવાનું છે બેટા? સંકલન. તો ટોટલ બળ F ઇઝ ઇક્વલ ટુ લખી શકશું સંકલનની અંદર K DQ કેપિટલ ક્યુ એના છેદમાં x નો સ્ક્વેર. ચાલો હવે મસ્ત મજાનું બેટા ફિઝિક્સ પૂરું થઈ જાય છે, મેથ્સ ચાલુ થાય છે. ધ્યાન આપો પૂરેપૂરા મેથ્સના સ્ટેપમાં. જો કે અચળ સંકલનની બહાર, કેપિટલ ક્યુ અચળ સંકલનની બહાર, જે બદલાતી જતી ભૌતિક રાશિ છે એ છે x. x અંતર બદલશે, કેમ કે અહીંયાથી આપણે બેટા ગણવાનું ચાલુ કરશું છેક સળિયો પૂરો થાય ત્યાં સુધી, બરાબર ને? તો
તો સંકલનની અંદર બેટા માત્ર રહેવાનું છે 1/x² અને dq. અહીંયા આપણે જોઈ શકવાના છે કે જે બદલાતી જતી ભૌતિક રાશિ છે એ બદલાતી જતી ભૌતિક રાશિ છે x અને જે સંકલન કરવાનું છે એ છે q ની સાપેક્ષે. બેટા એમ ભેગું ન થાય, કાં તો બંને જગ્યાએ x સેટિંગ કરવા પડશે, કાં તો બંને જગ્યાએ q નો મેળ કરવો પડશે, તો જ કંઈક આપણે સંકલન વ્યવસ્થિત રીતે કરી શકશું. તો એના માટે શું કરવું? તો એના માટે આપણી પાસે રેખીય વિદ્યુતભાર ઘનતા જે લેમ્બડા છે ને તે ઉપયોગી થશે. બેટા એકમ લંબાઈમાં હું તમને એમ કહું છું, જો એકમ લંબાઈમાં લેમ્બડા જેટલો વિદ્યુતભાર હોય તો આ જે ટચુકડા ખંડ છે બેટા, એ ટચુકડા ખંડની લંબાઈ તમે dx માની લો, બહુ બધો પાતળો છે dx, તો dx લંબાઈમાં કેટલો હશે? ટોટલ લંબાઈ l છે એની વાત નથી કરતા, આ જે ટચુકડા છે સૂક્ષ્મ ખંડની લંબાઈ છે dx, એની એકમ લંબાઈમાં છે લેમ્બડા, તો dx લંબાઈમાં બેટા વિદ્યુતભાર હોવાનો છે લેમ્બડા dx. તો લેમ્બડા dx બરાબર આપણે dq લખીએ તો કોઈને પેટમાં દુખે? અથવા તો પ્રેમથી બેટા લેમ્બડા એકમ લંબાઈમાં રહેલો વિદ્યુતભાર લેમ્બડા એટલે dq ના છેદમાં dx તો ભી ચાલે, એમાંથી dq ને બનાવું સૂત્રનું કરતા. તો અહીંયા dq બરાબર પ્રેમથી આપણે લખી શકવાના છે લેમ્બડા dx. હવે અહીંયા જે dq છે એને આમાં મૂકી દો, આને આમાં મૂકતા ચલો એ તમે જેવો dq ને ત્યાં મૂકશો તો સ્ટેપ કંઈક આવું આવશે કે q સંકલનની અંદર લેમ્બડા dx અપોન x². ચલો કોઈને પરેશાની હોય તો બોલો ફટાફટ. અચળ ફરીથી લેમ્બડા છે એને બહાર કાઢી લેશું આપણે, કે ક્યુ લેમ્બડા બહાર નીકળશે, સંકલનમાં બેટા માત્ર રહેશે એ છે 1/x² dx. હવે જેટલા મેથ્સ વાળા બાળકો છે ને એને તો 1/x² નું સંકલન મસ્ત રીતે આવડતું જ હશે. આવડે છે ને? ફટાફટ બોલો 1/x² નું સંકલન. મેથ્સ વાળાને તો ડાયરેક્ટ યાદ હશે, બાયોલોજી વાળાને કદાચ યાદ હોય, કદાચ ના ભી હોય, બની શકે. તો બાયોલોજી વાળા બાળકો માટે એકાદ બે સ્ટેપ આપણે વધારી દઈએ સંકલનના. કે ક્યુ લેમ્બડા જેસે થે સંકલનની અંદર 1/x² છે ને તમે પ્રેમથી x ની -2 dx લખો તોય કોઈના પપ્પા નાખી છે, ચાલે. 1/x² એટલે કે x ની -2. હવે બેટા x ની n ઘાત હોય એનું સંકલન આપણે બધાને આવડે છે. x ની n ઘાત નું સંકલન શું કરતા? ઘાતમાં એકનો વધારો છેદમાં એ નવી ઘાત. તો અહીંયા x ની -2 ઘાત છે તો એમાં એકનો તમે વધારો કરવા જાઓ તો -2 + 1, એ જે ઘાત આવશે એ છે -1 ને છેદમાં પણ -1. ટપ્પા પડ્યા કે ના પડ્યા? ફટાફટ બોલો, ફટાફટ ફટાફટ ફટાફટ. હવે સંકલનની લિમિટ મૂકવાની છે, એ છે ખાસ. સંકલનની લિમિટ કઈ રીતે મૂકશું? સંકલન છે કોની સાપેક્ષે? જેની જાનમાં ગયા હોય એના જ ગીત ગાવાના હોય બેટા. x ની સાપેક્ષે સંકલન છે તો લિમિટ પણ x ની. x શું છે સર? x છે આ સ્મોલ q વિદ્યુતભારથી અહીંયાનું જે આ ડિસ્ટન્સ હતું ને એ. એની શરૂઆત ક્યાંથી થાય બેટા? સળિયાની શરૂઆત, બળ લાગવાની શરૂઆત અહીંયાથી થાય છે. તો શરૂઆતનું ડિસ્ટન્સ q કહેવાય. આ જે ડિસ્ટન્સ છે આને કહેવાય બેટા xi, પ્રારંભિક ડિસ્ટન્સ. ના પૂરું ક્યાં થાય છે? જોજી x પૂરું બેટા આમાં ક્યાંક થાય છે. એ ડિસ્ટન્સ થઈ ગયું છે આપણા માટે xf, ફાઇનલ ડિસ્ટન્સ. તો પ્રારંભિક અને ફાઇનલ ડિસ્ટન્સ જોતા આવડશે કોઈને કેટલું કેટલું થાય છે? એ હું તો અહીંયા લખી નાખું xi થી xf. ચલો મને ફટાફટ કહેજો પ્રારંભિક કેટલું છે ને ફાઇનલ કેટલું છે. માઇનસ ને બેટા આપણે આગળ બોલાવી લઈએ તો આ થઈ ગયું છે -k q લેમ્બડા. x ની -1 છે એ આપણા માટે થઈ ગઈ છે બેટા 1/x. ચલો પ્રારંભિક x અને અંતિમ x એટલે આકૃતિ ઉપરથી ફટાફટ આઈડિયા કેટલાને લાગી ગયો બેટા? xi કેટલું છે? q થી xi. વેરી ગુડ બેટા. q થી xi નું ડિસ્ટન્સ થશે એ થવાનું છે r અને q થી xf નું ડિસ્ટન્સ છે q થી xf એ થવાનું છે r પ્લસ l. એવું થશે ને બેટા? કેમ કે q થી ડિસ્ટન્સ ગણવાનું છે. જોજો આ જે x અંતર છે ક્યાંથી છે? સ્મોલ q થી ડિસ્ટન્સ છે ને, અહીંયાથી ડિસ્ટન્સ છે. તો અહીંયાથી સળિયાની શરૂઆત થાય એ ડિસ્ટન્સ છે r અને સળિયો પૂરો થાય એ ડિસ્ટન્સ કેટલું લાગે છે? l. તો સળિયાની લંબાઈ છે બરાબર, l પ્લસ r અથવા તો r પ્લસ l. ટપ્પા પડ્યા 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 ફટાફટ બોલો. ચાલો ફટાફટ ફટાફટ ફટાફટ. ચાલો પછી આગળ વધી જાય. બસ હવે બેટા પતી ગયું છે. લિમિટ છોડવાની છે, બસ જસ્ટ લિમિટ છોડીએ એટલે આપણો જવાબ પ્રગટ થઈ જશે. -k q લેમ્બડા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો 1/r પ્લસ l -1/r. અને અહીંયા સાદું એવું બેટા લસા એવું જે આવે છે એ આપણે લઈ લઈએ તો અહીંયા થશે r 1 સાથે ગુણાકારમાં
-1 સાથે ગુણાકારમાં છે r પ્લસ l, તો સીધો બેટા કૌંસ ખોલ નાખું. જો r અહીંયા ગુણાશે તો -r પાછું -l. આ ખબર પડે ને બે વખત માઇનસ કેમ થયું છે બેટા, અહીંયા માઇનસ છે તો -r -l બંને થશે ને છેદમાં થશે r બ્રેકેટમાં r પ્લસ l, ઈ બંનેનો ગુણાકાર. ચલો કઈ ઉડે તો પ્રેમથી ઉડાડી દો ને આગળ વધી જાવ. શું ઉડે છે સર? એક એક r ઉડી ગયા ને -l છે તો -l છે, અહીંયા આવશે તો +l થઈ જશે. તો ફાઇનલ જવાબ જે પ્રગટ થશે કેવો થશે? કેવો થશે? કેવો થશે? કે q લેમ્બડા l છેદમાં r r પ્લસ l. આવો આપણો જવાબ છે. આ f બરાબર આવું કંઈક આવેલું છે. જોઈએ ઓપ્શન. ઓપ્શનમાં ક્યાંય સર લેમ્બડા નથી દેખાતું. ઓહો હો, તો લેમ્બડાની કિંમત મૂકી દઈએ બેટા. લેમ્બડા એટલે કે શું હતું? લેમ્બડા માને શું હતું? એક મિનિટ હો, અહીંયા જે આપણે બહાર જે કાઢેલું છે કે ક્યુ ડી ક્યુ, અહીંયા કેપિટલ ક્યુ નહીં ને બેટા, અહીંયા આના ઉપર લાગતું બળ છે તો પહેલેથી બેટા સ્મોલ ક્યુ સ્મોલ ક્યુ સ્મોલ ક્યુ જ આવશે ભેગું. સ્મોલ ક્યુ અહીંયા આપણે કેપિટલ અને સ્મોલમાં લોચો માર્યો છે. બધામાં સ્મોલ ક્યુ કરી નાખજો, કેમ કે એના ઉપર લાગતા બળની આપણે ચર્ચા કરેલી હતી ને. સ્મોલ ક્યુ પર બળ લાગે છે, કેપિટલ ક્યુ પર નથી લાગતું. સ્મોલ ક્યુ, આ બધામાં સ્મોલ ક્યુ, અહીંયા પણ સ્મોલ ક્યુ. હવે તમે જેવી લેમ્બડાની કિંમત મૂકશો, લેમ્બડાની કિંમત શું છે? કે સ્મોલ ક્યુ જैसे थे લેમ્બડા માને કેપિટલ ક્યુ બાય એલ, અહીંયા પણ એલ 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 બટક્સ છે છેદમાં તો જैसे थे ને ફાઇનલ આન્સર જે આપણો પ્રગટ થશે એ છે આન્સર નંબર એ. ડન કરું બેટા આને? આગળ વધી જાઓ નેક્સ્ટ એમસીક્યુ માટે. ચાલો રેડી, આને ડન કરું. જોઈ લો, આખો એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર રાખું છું, પછી નવા એમસીક્યુ ની તરફ આપણે જઈએ. નવો એમસીક્યુ બેટા તમારી સમક્ષ પ્રગટ થઈ ચૂકેલો છે. શું કીધું છે એમસીક્યુ ની અંદર? થોડુંક એવું ઝૂમ કરી લે, તમને વધુ આઈડિયા આવશે કે 4q અને -2q વિદ્યુતભાર ધરાવતા અમુક અંતર બેટા એમને રાખવામાં આવે છે q અને -2q. ત્યારે એમની વચ્ચે લાગતું બળ છે કેપિટલ F જેટલું. ઓકે, તો કે યસ સર. તો હવે જે કરવામાં આવે છે, શું કરવામાં આવે છે એની સાથેની રમત. ત્યારબાદ તે બંનેને વાહક તારથી જોડવામાં આવે છે અને છૂટા પાડવામાં આવે છે. પહેલા જોડે છે પછી છૂટા પાડે છે. અને હવે તે બંનેને પહેલા કરતા અડધા અંતર, પહેલા જે ડિસ્ટન્સ હતું એના કરતા હવે ડિસ્ટન્સ હાફ કરી નાખવામાં આવે છે. તો જે ડિસ્ટન્સ તમે જેવું હાફ કરશો ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? ચાલો ફટાફટ બેટા ટ્રાય કરો સોલ્વ કરવાની. પહેલા હતું 4q અને -2q. તો પહેલા કંઈક આવું હતું બેટા, એક વિદ્યુત ભાર ઇથે, બીજો વિદ્યુત ભાર ઇથે. પહેલા ઉપરનો ચાર્જ હતો એ હતો 4q, બીજા ઉપરનો ચાર્જ હતો એ હતો -2q. એમની વચ્ચેનું અંતર આપણે સ્ટાર્ટિંગમાં બેટા r માનીએ. તો ત્યારે લાગતું જે બળ હતું એનું મૂલ્ય તમે શું લખી શકો? કે q1 માને મૂલ્યમાં થઈ ગયું છે 4q. q2 નું મૂલ્ય કેટલું છે? 2q. બેટા -2q ના લખાય, માઇનસ એનો સ્વભાવ બતાવે. મૂલ્ય લખવામાં આપણે પ્લસ માઇનસ નું કાંઈ કામ નથી. રેડી? ચાલો, છેદમાં અંતરનો સ્ક્વેર એટલે કે બેટા r નો સ્ક્વેર. એટલે કે જે સ્ટાર્ટિંગમાં લાગતું બળ થઈ ગયું 4 દુને 8 કે ક્યુ સ્ક્વેર અપોન r સ્ક્વેર. આમાં કોઈને પરેશાની હોય તો બોલો. હવે કોઈને પરેશાની હોય તો બોલો. હવે શું કરે છે? હવે એ લોકોને વાહક તારથી જોડે છે. તો વાહક તાર વડે જોડતા અને ત્યારબાદ વાહક તાર વડે જોડતા બંને પરનો નવો ચાર્જ કેટલો થાય મને કહું તો ફટાફટ. કોને આઈડિયા છે? બંને પરનો નવો વિદ્યુત ભાર કેટલો કેટલો કેટલો? બે પરનો નવો વિદ્યુત ભાર કેટલો થશે બેટા? ક્યુ ટોટલ ક્યુ ડેશ બોલી દે. ધારો કે બંને ઉપરનો જે નવો ચાર્જ છે સેમ ટુ સેમ કેટલો થાય છે? તો કે સર બંને ચાર્જનો સરવાળો કરવાનો
એટલે કે ટોટલ કરવાનું અને છેદમાં બગડે 2. આ ખબર છે ને? હું તમને કહું બેટા એક ઉપર 8 કુલંબ છે, બીજા ઉપર 4 કુલંબ છે, બંનેને તમે સંપર્ક કરાવો તો હવે બે ઉપરનો ચાર્જ કેટલો થશે? તો તમારા બધાનો આન્સર હશે સર 6 કુલંબ. 8 ને 4 ને જોડતા જવાબ આવશે 6 કુલંબ. ઈ 6 જવાબ આવ્યો કેમ? તમે શું કર્યું છે રિયલમાં? તમે બેટા કંઈક આવી પ્રોસેસ કરેલી છે, 8 + 4 બરાબર, 8 ને 4 12 ને 12 નું અડધું, 12 નું અડધું એટલે કે 6 બરાબર ને? તો એવી રીતે કરવાનું છે બેટા, જેટલો ચાર્જ છે બંનેનો સરવાળો એનો અડધો અડધો બંને ઉપર આવી જશે. તો Q1 કેટલો છે જોવું જોઈએ, એ છે 4Q. Q2 કેટલો છે સરજી? એ છે -2Q અને એનું અડધું એ બંનેમાં આવવાનું છે. તો 4Q ને -2Q એટલે એ કેટલો થવાનું છે 2Q. 2Q ના છેદમાં શું છે જરાક જો, 4Q ને -2Q એટલે 2Q, 2Q ના છેદમાં 2, તો ફાઇનલ જવાબ બેટા Q કરી નાખું. તો બંને ઉપરનો નવો ચાર્જ થઈ ગયો છે QQ. આમાં કોઈને પરેશાની? સર નો પરેશાની. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. ચમકા? તો કે યસ સર. તો ચાલો નવું બળ કેટલું થઈ ગયું છે? નવું બળ F ડેશ ઇઝ ઇક્વલ ટુ K Q1 એટલે કે પહેલાનો વિદ્યુતભાર Q, Q2 એટલે બીજાનો પણ Q અને એમની વચ્ચેનું અંતર. જોજો અંતર પહેલા કરતા અડધું કરવામાં આવે છે, તો અંતરને તમે જો અડધું કરી નાખશો તો અહીંયા તમારે કરવું પડશે R/2 m². તો અહીંયા જે જવાબની તરફ જો તમે આગળ વધવાનો પ્રયત્ન કરશો તો છેદમાં બગડો છે, છેદનો છેદ જશે અંશમાં પણ એનો સ્ક્વેર થઈને જશે, તો સ્ક્વેર થઈને જશે તો થશે 4kq² અપોન r². હવે જે જૂનું બળ હતું એમાં તો જો આગળ ગુણાકારમાં 8 છે, તો અહીંયા તો આગળ શું છે બેટા 4 છે. તો શું કરશું? કોઈની બુદ્ધિ ચાલે? શું કરાય સર? બગડા વડે ગુણી નાખીએ બરાબર ને? હા સર, તો ચાલશે. ને બગડા વડે ડિવાઈડ કરી નાખીએ. તો અહીંયા જે આ જે મેટર બની ગઈ, કઈ મેટર? આ થઈ ગઈ છે 8kq² અપોન r². આ તમને જૂનું બળ આપે છે. હા સર, તો છેદમાં શું બચ્યું છે નવા બળ માટે? F ડેશ ઇઝ ઇક્વલ ટુ F/2. તો પ્રેમથી આન્સર સીક કરી નાખજો. આપણે જે સિલેક્ટ કરવાનો છે જે સી. વેરી ગુડ ભક્તિ. બાકી બધાને બેટા ક્લિયર છે? આખો એમસીક્યુ તમારી સામે છે, જરાક એક વખત નજર નાખી દો. આ ટાઈપના જ સવાલો હશે, તો લોચા લબાડા કાંઈ લાગવા ના જોઈએ. વ્યવસ્થિત રીતે બેટા બધા એમસીક્યુ કરવાના છે. જોઈ લો. ડન છે? D3 નો મેસેજ ફટાફટ આવી જવો જોઈએ. વેરી ગુડ. શ્રદ્ધા, ભક્તિ, પ્રીતિ, પરેશ, યશવી. ચલો બેટા નેક્સ્ટ એમસીક્યુ તમારી સામે પ્રગટ કરું છું. જોજો નેક્સ્ટ એમસીક્યુ શું કીધો છે. આને બેટા સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારોને કોઈ ચોક્કસ અંતરે મૂકેલ છે, જેથી તેમની વચ્ચે લાગતું બળ F જેટલું છે. જો એ પરનો 25% વિદ્યુતભાર બી માં ઉમેરવામાં આવે તો હવે લાગતું બળ કેટલું? જોઈએ બેટા જોઈએ. જો પહેલા ઉપરનો ચાર્જ હતો પ્લસ ક્યુ અને બીજા ઉપરનો ચાર્જ છે એ છે મસ્ત મજાનો માઇનસ ક્યુ, અને એમની વચ્ચેનું અંતરમાં તો અહીંયા કોઈ હળી નથી કરેલી, એટલે આર ના આર માનવી. તો અત્યારે લાગતું બળ આપણે એફ બોલીએ તો એફ એટલે કેટલું થઈ ગયું છે બેટા? કે ક્યુ ક્યુ અપોન r². મૂલ્યમાં બરાબર ને? મૂલ્યમાં માઇનસ ને કઈ માથાકૂટ નથી. હવે શું કરવામાં આવે છે? હવે પહેલા ઉપરનો 25% ચાર્જ બીજાને આપી દેવામાં આવે છે. આમાંથી 25% ઉપાડી અને આને આપવામાં આવે છે. બેટા પ્લસ ક્યુ નો 25% ભાગ એટલે કે બેટા એનો ચોથો ભાગ થયો કે ના થયો? મને કહું તો 25% એટલે કે એનો ચોથો ભાગ થયો. તો નવો વિદ્યુત ભાર બે ઉપર કેટલો થશે એ જરાક આપણે વિચારી શકશું? પેલા ઉપર કેટલો થશે નવો વિદ્યુત ભાર? જો પેલા સ્ટાર્ટિંગમાં તો પ્લસ ક્યુ, રેડી? એનો 25% એટલે કે એનો ચોથો ભાગ એમાંથી આપણે બાદ કરી નાખીએ. ચોથો ભાગ બાદ કરી નાખીએ કેમ કે એ આપણે બીજામાં ઉમેરી દીધો છે, તો -q/4 થાય કે ના થાય? તો q-q/4, તો જવાબ શું આવશે? પ્રેમથી બોલી જાઓ ફટાફટ. હાલો લસા લેશો તમે. 4q - q/4 એટલે કે 3q².
બાય 4. આમાં કોઈને લોચા હોય તો બોલો. પહેલા ઉપરનો નવો વિદ્યુતભાર એટલો થશે, કેમ કે બેટા 25% કીધો છે. 25% કીધો એટલે કે એનો ચોથો ભાગ q/4. q/4 એમાં તમે ડિલેટ મારશો તો 3q/4 આન્સર આવશે. એવી જ રીતે નવો વિદ્યુતભાર q2 કેટલો બનશે? q2 સ્ટાર્ટિંગમાં કેટલો હતો જરાક જો તો બેટા -q હતો. આમાંથી દૂર નથી કરવામાં આવ્યો, આમાં એડ કરવામાં આવ્યો. -q હતો પ્લસ q/4. માંથી બેટા જેટલો ડિલેટ મારેલો હતો ફર્સ્ટ માંથી q/4 રિમૂવ કરેલો હતો, સેકન્ડ માં q/4 ને એડ કરેલો છે. તો ફર્સ્ટ માંથી q/4 માઈનસ કર્યા, સેકન્ડ માં q/4 પ્લસ કર્યા. તો અહીંયા પણ આન્સર શું આવશે વિચારો તો સર. અહીંયા પણ આન્સર આવશે, લસાવસા અમે લેશું એટલે આન્સર આવશે -3q/4. કેમ કે બેટા 4 અહીંયા જ હશે તો -4q પ્લસ q એટલે -3q ને છેદમાં 4. રેડી? તો હવે લાગતું નવું બળ પ્રેમથી જો તમારે લખવાની ઈચ્છા થાય તો કેટલું લખી શકો? ચલો આન્સર આવી જાવ જો હવે તો ફટાફટ. વેરી ગુડ. લાગતું નવું બળ F dash is equal to K. Q1 माने Q1 माने 3q/4. Q2 माने पण ઈ જ છે 3q/4. અંતરમાં નો હળી નો હંચા તો r² જैसे थे. 9 × 3 બેટા 9 ના છેદમાં 16 ને જે બચ્યું એ તો F થઈ ગયું. તો આન્સર થઈ ગયો છે આપણા માટે મસ્ત મજાનો B. રેડી? વેરી ગુડ જયદીપ, વેરી ગુડ યશવી, શ્રદ્ધા, ભક્તિ, શાબાશ. ચલો આખો એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર સામે છે, એક વખત જોઈ લઉં પછી નવા એમસીક્યુ ની અંદર હું તમને લઈ જાઉં. ટોપ લેવલના બેટા એમસીક્યુ આપણે લીધા છે જેથી તમને મજા આવે. રેડી? ચાલો આગળ વધી જાય. હવે નેક્સ્ટ એમસીક્યુ માં ચલો જેટલાથી થઈ જાય ફટાફટ કહેજો. ચલો અહીંયા શું કરશું? કેપેસિટન્સ. આ ટાઈપના બેટા કોઈ પણ સવાલ હોય ઓલરેડી આપણે બેટા લેક્ચર્સ દરમિયાન આની પ્રેક્ટિસ કરી ચૂકેલા જ છે. ફરીથી તમને યાદ કરાવી દઉં. તમારે બેટા પહેલા તો શું કરવાનું? નામકરણ આપી દેવાનું. જેટલી પ્લેટો હોય એને નામ આપી દો બેટા પ્રેમથી. 1 2 એક મિનિટ બેટા, એક ઇમ્પોર્ટન્ટ કોલ છે તો જરાક એને રિસીવ કરી લો. તમે ત્યાં સુધી આ સોલ્વ કરો. ઓકે ચાલો નાવ રેડી. ઓકે. ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ. તો આ ટાઈપનો બેટા કોઈ પણ ક્વેશ્ચન હોય સૌથી પહેલા આપણે શું કરવાનું છે? સૌથી પહેલા આપણે બની જવાનું છે બેટા એનું નામકરણ કરી નાખવાનું છે. જેટલી પણ પ્લેટો હોય એને પ્રેમથી 1 2 3 4 5 6 નામ આપી દેવાનું. ત્યાર પછી સર્જનાર બનવાનું છે. સર્જનાર બનવા માટે શું કરવાનું છે? સર્જનાર બનવા માટે તમારે એવું કરવાનું છે કે જેટલી પણ બેટા 1 2 3 4 5 6 છે એ દરેક પ્લેટોથી એક એક કેપેસિટર બનાવી લેવાનું. 1 2 ની વચ્ચે C1, 2 3 ની વચ્ચે C2,
3-4 ની વચ્ચે C3, 4-5 ની વચ્ચે C5 અને 5-6 ની વચ્ચે C5. રેડી? તો એવી રીતે જેટલી પ્લેટો એના કરતા એક કેપેસિટર ઓછું બનશે. એવી રીતે આપણે બનાવી નાખવાનું. ત્યાર પછીની પ્રોસેસ શું છે? તો કે જે બે પ્લેટોની વચ્ચે તમને પૂછેલું A અને B ની વચ્ચે, એને બેટા કોર્નર પર રાખી દેવાના, A અને B. ચાલો, એ થઈ ગયું છે ડન. એનાથી આગળનું કાર્યક્રમ હવે શું? એ પોઈન્ટ સાથે કઈ પ્લેટ કનેક્ટેડ છે જરાક જોઉં તો. એ સાથે જે કનેક્ટેડ છે એ છે મસ્ત મજાનો 5. તો અહીંયા 5 કરી નાખાય. બી સાથે કોણ કનેક્ટેડ છે? તો કે સર બી સાથે કનેક્ટેડ છે એ તો છે મસ્ત મજાનો 2. તો ત્યાં 2 કરી નાખવાનું. પછી જો જે પ્લેટ નંબર 1 અને 4 એ તો સેમ ટુ સેમ જ છે. 1 અને 4 તો સાથે સાથે કનેક્ટેડ છે. તો એ બંનેનામાં ક્યાંક એક બિંદુ આપી દઈએ. આમાં ક્યાંક બેટા બિંદુ આપી દઈએ, ધારો કે C, અને ત્યાં આપી દઈએ 1 અને 4. એવી જ રીતે 3 અને 6 પણ બેટા પેરેલલમાં એની સાથે જ કનેક્ટેડ છે એક જ બિંદુએ. તો ત્યાં આપી દઈએ બેટા 3 અને 6. વચ્ચેના જે ધારો કે બે પોઈન્ટ આવે ને બેટા, તો ઓબ્વિયસલી આમ ઉપર નીચે જ લેવાય. એથી શ્રેણી સમાંતર ગમે તે હોય આપણે વ્યવસ્થિત જોઈન્ટ કરી શકીએ. પહેલું કેપેસિટર કોની કોની વચ્ચે છે જરાક જોઉં તો ચેક કરો. તો પહેલું કેપેસિટર છે, પહેલું કેપેસિટર એ 1 અને 2 ની વચ્ચે કનેક્ટેડ છે. તો 1 પોઈન્ટ કિથે છે? 1 પોઈન્ટ ઇથે, 2 પોઈન્ટ ઇથે. ઈ બે ની વચ્ચે તમે ફર્સ્ટ કેપેસિટર ને જોઈન્ટ કરશો તો ઈ કંઈક આ ટાઈપનું થઈ ગયું છે. ઓકે, ચલો, આ પહેલું થઈ ગયું. બીજું કોની કોની વચ્ચે? C2 કોની કોની વચ્ચે? જરાક જોઉં તો 2 અને 3 ગોતો. 2 ઇથે, 3 ઇથે. એમની વચ્ચે બેટા આપણે બીજું કનેક્ટેડ કરી દેવાનું છે. ત્રીજું કોની વચ્ચે હે? ત્રીજું છે બેટા 3 અને 4. તો 3 અને 4 બેટા, 3 અહીંયા છે, 4 અહીંયા છે. ઈ બે ની વચ્ચે એક કેપેસિટર આ C3 થઈ ગયું છે. C4 ક્યાં છે? C4, C4, C4. C4 છે 4 અને 5 ની વચ્ચે. 4 ઇથે છે, 5 ઇથે છે. અચ્છા, ચાલો, આ ડન છે બેટા, આ ડન છે. ઓકે, ચાલો. પછી શું છે? C5 કિથે છે? C5, 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 C5. C5 આપણે જોઈ શકશું એ છે 5 અને 6 ની વચ્ચે. તો 5 ઇથે છે, 6 ઇથે. ચલો, કનેક્ટેડ. આને જરાક જોઈ લઉં તો બેટા, આને જરાક જોઈ લો. આ તમને કોની યાદ અપાવે છે? અહીંયા જે કેપેસિટર આ તમને કોઈની મસ્ત મજાની યાદ અપાવે એના જેવું છે? જરાક જોઉં તો, જરાક જો બેટા વ્યવસ્થિત રીતે. કોઈની મસ્ત મજાની યાદ અપાવશે. આજે તમને યાદ અપાવે, આ યાદ અપાવશે તમને વિસ્ટર્ન બ્રિજની. બધાના કેપેસિટર, કેમ કે જો બધાનું બેટા પ્લેટોનું ક્ષેત્રફળ સેમ ટુ સેમ છે, એમને સેમ ટુ સેમ ડિસ્ટન્સે રાખેલી છે. એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે બધાનું કેપેસિટન્સ સેમ ટુ સેમ જ થશે, એપ્સિલોન 0 A/D. તો વિસ્ટર્ન બ્રિજ બેટા સંતુલિત સ્થિતિમાં છે. અને જો વિસ્ટર્ન બ્રિજ બેટા સંતુલિત સ્થિતિમાં આવ્યું તો વચ્ચેથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. અને વચ્ચેથી જો કોઈ પ્રવાહ પસાર થશે નહીં તો એ તો આપણા માટે બેટા દૂધપાકમાં છે, એને તો સાઈડમાં રાખવાનું છે, અવગણવાનું છે. એમાંથી કોઈ પ્રવાહ પસાર થતો જ નથી. તો બેટા પ્રવાહ પસાર થતો જ નથી તો એનું કેપેસિટન્સ ગણવાનો મતલબ શું? સેમ સ્ટોરી અવરોધોમાં પણ હોય બેટા. પરિપથના જે ભાગમાં પ્રવાહ પસાર ના થતો હોય એ અવરોધને ધ્યાનમાં નહીં લેવાનું, એ કેપેસિટન્સને ધ્યાનમાં નહીં લેવાનું. તો ધ્યાનમાં શું લેવાનું છે? ધ્યાનમાં એ સિવાયનું ઉપરના જે બે કેપેસિટર છે તમને કેમાં લાગે છે? ફટાફટ. ઉપરના જે બે મસ્ત મજાના કેપેસિટરો છે એ તો આપણે લાગે છે શ્રેણીમાં. તો શ્રેણીનો સમતુલ્ય શું થાય છે? તો ઉપરના બેનો સમતુલ્ય થવાનો છે શું? સર શ્રેણીમાં ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. ઉપર ગુણાકાર કરો તો બેટા CC નો ગુણાકાર કરશો તો શું થશે? C². ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. C + C એટલે કે 2C. ખબર પડી કે ના પડી? એક C ને બેટા પ્રેમથી ઉડાડી દો તો ઉપર બચેલું છે C/2. ને જે નીચે બચેલું છે એનું પણ સેમ ટુ સેમ C/2. તો હવે બેટા ચેક કરો તો ક્રોસ ચેક. હવે ઉપર C/2 અને નીચે C/2 એ તમને કેમાં લાગે છે? ઉપરના C/2 નીચેના C/2 કેમાં લાગે છે? સર એ તો બે સમાંતરમાં છે. ને સમાંતરનો બેટા સમતુલ્ય શું થવાનું છે? સર સમાંતરનો જે સમતુલ્ય થશે એ થવાનો છે બંનેનો સરવાળો. તો પ્રેમથી બેટા C/2 પ્લસ C/2. તો ફાઇનલ આન્સર અડધું ને અડધું. બેટા અડધું ને અડધું આખું, અડધું ને અડધું થશે બેટા આખું.
આખું એટલે કે આન્સર આવશે એપ્સાયલોન 0 a એના છેદમાં d. કોઈ પરેશાન નહીં, કોઈ પણ બેટા સવાલ આ ટાઈપના હશે એ જરા જોઈ લઈએ. રેડી? નવો એમસીક્યુ બેટા તમારી સ્ક્રીન ઉપર પ્રગટ કરું. વેરી ગુડ યશવી. કૃષ્ણ શું લોચા પડ્યા છે ટાઈમિંગ ના? ચલો આગળ વધીએ બેટા. નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ. ચાલો ફટાફટ નેક્સ્ટ એમસીક્યુ બેટા તમારી સામે પ્રગટ થઈ ચૂક્યો છે, જે કેવો છે? થિયરિકલ છે. અચ્છા ચલો વિચારો. વિદ્યુત ડાયપોલની અક્ષ પર થીટા બરાબર 0 અને થીટા બરાબર પાઈ માટે સ્થિતિમાન કેટલું? ચલો આન્સર ફટાફટ. વેરી ગુડ યશવી. વેરી ગુડ જયદીપ. પરફેક્ટ. આપણે ખબર છે બેટા ડાયપોલના લીધે જે સ્થિતિમાન હશે એ કંઈક થવાનું છે. કેટલું? ડાયપોલના લીધે જે સ્થિતિમાનનું સૂત્ર જ આવું છે, v is equal to kp cos theta upon r square. આ ડાયપોલના લીધે મળતું સ્થિતિમાન. આજ વખતે બેટા 4 માર્ક્સની થિયરીમાં પણ આ ક્વેશ્ચન હતો. રેડી? kp cos theta upon r square. અને આમાં જ તમે થીટા 0 મૂકશો તો એ આવશે બેટા પ્લસ kp upon r square, અને થીટા પાઈ મૂકશો તો cos pi that means -1. તો ઈ થવાનું છે -kp upon r square. તો રાઈટ આન્સર પ્યોરલી થિયરિકલ આન્સર સિલેક્ટ કરવાનો છે એ છે મસ્ત મજાનો બી. ચલો આગળ વધી જાય બેટા નેક્સ્ટ એમસીક્યુ માટે. નવો એમસીક્યુ પ્રગટ થઈ રહ્યો છે. ચલો Q1 અને Q2 વિદ્યુત ભાર ધરાવતા તથા અનુક્રમે A અને B જેટલી ત્રિજ્યા ધરાવતા એવું કીધેલું છે. બે ગોળાઓને ખૂબ જ દૂરમુખી વાહક તારથી બેટા જોડવામાં આવે છે. તેમના પરનો કુલ વિદ્યુત ભાર છે એ છે બેટા કેપિટલ Q. તો દરેક ગોળાનું સ્થિતિમાન કેટલું? અરે બેટા આવડશે. થશે ફટાફટ વિચારો. અહીંયા એક ગોળો અહીંયા સર રેડ પેન નથી દેખાતી. ઓકે ચલો વાંધો નહીં. આના ઉપરનો બેટા ચાર્જ છે એ છે Q1. બીજા ઉપરનો જે ચાર્જ છે એ છે Q2. પહેલાની જે રેડિયસ છે એ છે A, બીજાની જે રેડિયસ છે એ છે B. રેડી? હવે જેવું તમે એને બેટા વાહક તારથી જોડશો, વાહક તારથી તમે જોડી દેશો તો એનાથી શું થશે બેટા? ફટાફટ બોલો તો. વાહક તારથી જોડતા બંનેનું જે સ્થિતિમાન હશે, આનું સ્થિતિમાન તમે V1 બોલો, આનું સ્થિતિમાન તમે V2 બોલો, તો વાહક તારથી જોડતા બંનેનું સ્થિતિમાન સેમ ટુ સેમ થઈ જશે. તો બંનેનું સ્થિતિમાન સેમ ટુ સેમ થશે તો પહેલાનું સ્થિતિમાન કેટલું છે? સર પહેલાનું સ્થિતિમાન KQ1 upon R1. R1 એટલે કે એની રેડિયસ જે કેટલી છે એ. આનું સ્થિતિમાન થશે, પ્રેમથી બોલી દો બેટા, KQ2 upon એની રેડિયસ એટલે કે B. તો આ બંને સેમ ટુ સેમ થશે. દરેક ગોળાનું સ્થિતિમાન કેટલું? તો બેટા આ જવાબ જ છે, દરેક ગોળા ઉપર સ્થિતિમાન એટલું હશે. પરંતુ ઓપ્શનમાં આપણે કેપિટલ Q દેખાય છે, તો Q1 Q2 ને હટાવી આપણી ફરજ બનશે કે આપણે કેપિટલ Q ને લાવીએ. સર એ કઈ રીતે લાવશું? આને જ બેટા આગળ લઈ જાય. આમાંથી Q1 Q2 ને હટાવવાનો થશે તો ચલો તો કઈ ઉડે છે તો ઉડાડી દો તો. હા સર એક કે ઉડી ગયા. ઓકે. આમાંથી Q1 ને સૂત્રણ કરતા બનાવી નાખો તો ચલો બેટા Q1 ને સૂત્રણ કરતા બનાવશો તો શું થશે? સર એ થશે એના છેદમાં B Q2. ઓકે. તો Q1 બરાબર આવેલું છે તો કે હા સર. બંનેનો ટોટલ વિદ્યુતભાર કેટલો આપેલો જરાક જો. Q1 પ્લસ Q2 હોય તો એ કેટલો છે? સરજી એ તો છે કેપિટલ Q. ઓકે નો પ્રોબ્લેમ. આમાં Q1 ની કિંમત મૂકી દો. આને આમાં મૂકો. આને આમાં મૂકતા શું થશે? આને આમાં મૂકતા થશે એના છેદમાં B Q2 પ્લસ Q2
ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ. Q2 ને કાઢી લો પ્રેમથી કોમન, તો જે બચવાનું છે શું બચવાનું છે, એના છેદમાં b પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ. તો હવે શું કરશું, લસા લઈ લઈએ. Q2 ને બેટા અહીંયા લસા લઈ લઈએ, તો આ થઈ ગયું છે a પ્લસ b એના છેદમાં b ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ. ને Q2 ને બનાવીએ સૂત્રનો કરતા, તો એ થઈ ગયું છે b ના છેદમાં a પ્લસ b ઇન્ટુ કેપિટલ ક્યુ. તો Q2 આવ્યું છે ને કોઈ પણ સ્થિતિમાન તમને મેળવવાનું છે, પહેલાનું અથવા તો બીજાનું. તો Q2 ની વેલ્યુ બેટા ક્યાં મૂકવી, પહેલામાં કે બીજામાં? ચલો Q2 ની કિંમત તમે બીજામાં અપલોડ કરો, કેમ કે સ્થિતિમાન તો બેના સેમ ટુ સેમ જ છે. તો સ્થિતિમાન v ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે, કે Q2 ના છેદમાં b છે. Q2 ની વેલ્યુ મૂકી દો તો ચલો ફટાફટ, કે જैसे थे Q2 માને છે b ના છેદમાં a પ્લસ b ઇન્ટુ કેપિટલ ક્યુ. અહીંયા જો છેદમાં b છે, તો ચલો b ને ઉડાડી દો ને જવાબ સિલેક્ટ કરી નાખો, b ઉઠશે તો કે ક્યુ ના છેદમાં a પ્લસ b એવો જવાબ કયો ગોતો. ચલો તો આખો એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર સામે છે, ક્લિયર છે બધું? ફટાફટ બોલો. આન્સર સિલેક્ટ કરવાનો છે, એ છે મસ્ત મજાનો બી. વેરી ગુડ ભક્તિ, વેરી ગુડ શ્રદ્ધા, વેરી ગુડ જયદીપ. શાબાશ. ચાલો તો નેક્સ્ટ એમસીક્યુ ની તરફ તમને હું લઈ જાઉં. ચાલો તો નેક્સ્ટ એમસીક્યુ, 1/પાઈ ઓહમ પ્રતિ મીટર દીઠ અવરોધ ધરાવતા 2 મીટર, એટલે કે એકમ લંબાઈમાં અવરોધ 1/પાઈ છે. આ ખબર પડી કે ના ખબર પડી? એકમ લંબાઈમાં અવરોધ કેટલો કીધો છે, 1/પાઈ. 2 મીટર ત્રિજ્યા વર્તુળાકાર તારના એ અને બી બિંદુ વચ્ચે 6 વોલ્ટનો બેટરો જોડતા બેટરામાંથી વહેતો પ્રવાહ કેટલો? એ અને બી બિંદુ ઓ આગળ કાટખૂણો રચે છે. મતલબ બેટા એ પરિસ્થિતિ કેવી આપેલી છે, જો તમને સમજણ પડી બેટા, પરિસ્થિતિ કંઈક તમને આવી આપેલી છે, જો સમજો. પરિસ્થિતિ છે સમથિંગ લાઈક ધીસ. 6 વોલ્ટનો બેટરો છે, ઈ 6 વોલ્ટના બેટરાને કોઈ એક વર્તુળાકાર તાર કે જેની આમ જોતા 2 મીટરની એની રેડિયસ છે, એમાં એ અને બી બિંદુ વચ્ચે કંઈક જોડેલો છે. વહેતો પ્રવાહ મેળવવાનો થાય છે. અચ્છા કઈ રીતે જશું વિચારો. પ્રવાહ માટે શું કરી શકાય? પ્રવાહ માટે આપણી પાસે છે મસ્ત મજાનો ઓહમ બાબાનો નિયમ, v ઇઝ ઇક્વલ ટુ i r. સર આ તો દેખાતું નથી. હાલો ચલો તો v બરાબર, એક મિનિટ, લાલ અક્ષર નહીં દેખાય ને તમને, રૂકો જરા સબર કરો, અક્ષર ચેન્જ કરી નાખીએ. ઓકે ચલો, તો v બરાબર i r. આપણી પાસે આ સૂત્ર છે મસ્ત મજાનું ઓહમ બાબાનું. એમાંથી તમે જેવું i જે પ્રવાહ તમને મેળવવાનો છે એને સૂત્રનો કરતા બનાવશો તો શું થશે, v ના છેદમાં r. તો હવે મને કહો તો કઈ જગ્યાએ તમે હલવાવાના છો બેટા? v આપણી પાસે છે મસ્ત મજાના 6 વોલ્ટ, r નથી. r એટલે કે શું છે, અવરોધ. અહીંયા જે તારનો અવરોધ એકમ લંબાઈમાં છે 1/પાઈ. દેખાય અહીંયા તારની એક લંબાઈ, એક અવરોધ અહીંયા ફિટ થઈ ગયો કહેવાશે, અને બીજો અવરોધ અહીંયા ફિટ થઈ ગયો કહેવાય કે ના કહેવાય? મતલબ આ બે અવરોધ કેમાં લાગે છે, સમાંતરમાં લાગે છે. તે બંનેના અવરોધ આપણે મેળવવાના થાય છે. ચલો આના અવરોધને આપણે કહી દઈએ ધારો કે R2, અને આના અવરોધને આપણે કહી દઈશું ધારો કે R. ઈ બંનેનો અવરોધ કેટલો થશે? એકમ લંબાઈમાં છે 1/પાઈ. આની ટોટલ લંબાઈ કેટલી હશે એ આપણે મેળ કરીએ બેટા. તો વર્તુળની ટોટલ લંબાઈ એટલે કે એની પરિઘ, બરાબર ને, એનો પરિઘ એટલે કે એની ટોટલ લંબાઈ, કે જે થઈ ગયું છે આમ જોતા 2πr. પાઈ ને એમ નમ રાખીએ, r ની કિંમત મૂકી દઈએ. r કેટલું છે, r છે બગડે 2. ઓકે બેટા, r છે બગડે 2, તો ટોટલ લંબાઈ થઈ ગઈ છે એની 4π. આ ટોટલ લંબાઈ.
એકમ લંબાઈમાં 1/π છે તો 4π માં કેટલું? આ ખબર પડી કે આ નો ખબર પડી? અહીંયા બેટા હું આમ ત્રિરાશિ મૂકું, અહીંયા લંબાઈ લખું, ઓકે, અને અહીંયા અવરોધ લખું. જરાક જોઉં તો ચેક કરો તો બેટા. એકમ લંબાઈ હોય 1 મીટર, ત્યારે અવરોધ જો રકમમાં આપી દીધું છે 1/π, તો અહીંયા ટોટલ લંબાઈ કેટલી છે બેટા વર્તુળની? જરાક ચેક કરો ને. 4π છે, તો એકમમાં 1/π, તો 4π માં કેટલો? ટોટલ કેટલો બેટા? તો ટોટલ થઈ ગયું છે અવરોધ, ધારો કે r બોલી દઈએ અવરોધ, એ થઈ ગયું છે 4π ના ગુણાકારમાં 1/π, તો અવરોધ થઈ ગયું છે ટોટલ 4π ના ગુણાકારમાં 1/π, તો એ આન્સર આવી ગયો 4 ઓહમ. હવે જરાક મને આકૃતિ જોઈને કહું તો બેટા ટોટલ અવરોધ 4 ઓહમ છે, તો ઉપર અને નીચે કેટલો કેટલો અવરોધ તમને શું લાગે છે? જરાક જો તો ઉપર અને નીચે કેટલો હશે? ટોટલ 4 ઓહમ છે બેટા સર્કલમાં. આ સર્કલને તમે આમ 4 ભાગલા પાડી શકો, વિચારી શકો, આમ જોઉં તો નીચે ખાલી સર્કલનો એક ભાગ છે, તો નીચેનો અવરોધ થઈ ગયો આમ જોતા 1 ઓહમ, અને ઉપરનો અવરોધ થઈ ગયો છે એ થઈ ગયો છે 3 ઓહમ. આ ખબર પડી કે આ નો ખબર પડી? કેમ કે જો બેટા સર્કલ આમ જોડેલું છે, આમ સર્કલ છે, જો આ ટાઈપનું આમ સર્કલ છે, તાર આમ જોડેલા છે, બરાબર ને? તો જો તમે થોડુંક આમ વિચારો તો નીચેનું છે ખાલી આમ ચોથું ચરણ નથી આવતું, ચોથું ચરણ, આ ખાલી ત્રીજો ભાગ, ને ઉપરનું છે એ 3 ચરણ આવે, જો 3 ચરણ કવર કરે, તો 4 માંથી 3 ઓહમ ઉપર હશે ને 1 ઓહમ નીચે હશે. આ બધાને બેટા ચમકું, જરાક મને કહો ઈ ચમકું ફટાફટ. યસ. તો હવે આ 1 ઓહમ અને 3 ઓહમ એનું ઇક્વિવેલન્ટ કેટલું થશે? કેમ કે આમાં આપણે જે મૂકવાનું થશે એ થી આર ઇક્વિવેલન્ટ, તો આર ઇક્વિવેલન્ટ કેટલું થશે? ઉપર ગુણાકાર છેદમાં સરવાળો, આવડે કે ના આવડે? ઉપર ગુણાકાર 3 ગુણાકારમાં 1, નીચે સરવાળો 3 + 1, ટોટલ થઈ ગયું બેટા 3/4. સર્કિટનો ઇક્વિવેલન્ટ અવરોધ 3/4 ઓહમ. તો હવે બેટા પ્રવાહ મેળવી શકશું આપણે બહુ ઈઝીલી, બહુ ઈઝીલી, બહુ ઈઝીલી. કેમ કે પ્રવાહ એટલે છે v ના છેદમાં r, જ્યાં v આપણી પાસે આપી દીધું છે લોકોએ 6 ને r કીધું છે 3/4, છેદના છેદને અંશમાં જવા દો, 6 ગુણાકારમાં 4 એના છેદમાં 3, 6 ચોક 24 અને એના છેદમાં 3, એટલે ફાઇનલ આન્સર કેટલો આવશે? મસ્ત મજાનો 8. તો 8 એમ્પિયરના પ્રવાહનું વહન થતું હશે. કોઈ શક? નો શક? વાહ ભાઈ વાહ. આગળ વધી જો સર, આમાં ઓપ્શન તો આપ્યા જ નતા. વાંધો નહીં બેટા, ઓપ્શન સાઈડમાં રહી ગયા હતા. રેડી? ચલો આગળ વધી જઈએ. નેક્સ્ટ એમસીક્યુ. ચલો હજી તો બેટા એક પાર્ટ થયો છે, હજી તો આખો દિવસ બેટા મને લાગે આપણે ફિઝિક્સ જ કરવાનું છે, ઓલ ડે ફિઝિક્સ. આખો દિવસ ચાલશે, મોજ કરો. સર લંચ બ્રેક પડશે? અરે બેટા નહીં પડે, ભણા રાખો. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે. ફ્યુઝ તરીકે વપરાતા તાર માટે ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા શું હોવું જોઈએ બેટા? ફ્યુઝ તરીકે જે તમે તાર વાપરશો એની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ? જરાક વિચારો તો. ફ્યુઝનું કામ શું છે વિચારો. ફ્યુઝનું કામ સર એવું છે કે જો કદાચ અચાનક પ્રવાહ વધી જાય તો ફ્યુઝ બળી જાય. હા સર, ફ્યુઝ બળી જવાથી ફાયદો કે નુકસાન? સર તો નુકસાન જેવું લાગે. અરે નહીં બેટા, ફાયદો છે. કેમ કે ફ્યુઝ તો 5-6 રૂપિયાનો તાર આવી જશે, પણ ફ્યુઝ બળી જાય. ફ્યુઝ બળી જવાથી શું થાય? આગળનું બધું કનેક્શન થઈ જશે બંધ. 1 મિનિટ એક કોલ આવે, પતાવી નાખો બેટા. વિચારો આનો આન્સર. તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ફ્યુઝનો કામ કંઈક એવું છે કે ફ્યુઝ બેટા અચાનક જો પ્રવાહ વધી જાય ને તો ફ્યુઝ બળી જાય, ને ફ્યુઝ બળી જવાથી ફાયદો એ થશે કે કનેક્શન બંધ થઈ જશે, પછી પ્રવાહ આગળ નહીં પહોંચી શકે કેમ કે કનેક્શન વચ્ચેથી બેટા બ્રેક થઈ ગયું છે. તો આપણી આગળના જેટલા છે સાધનો, જે મોંઘા આપણું ફ્રીજ હોય, ટીવી હોય, એસી હોય, વોટએવર, એને કઈ નુકસાન ના થાય.
રેડી? એટલે ફ્રીજ આ જે બળી જાય છે, જે ફ્યુઝ એ આપણા માટે કામનું છે. તો બળે ક્યારે? બળે ક્યારે બેટા? ગલન બિંદુ ઊંચું કે નીચું? સર ગલન બિંદુ તો નીચું જ રાખાય ને સર, તો જ ફટાફટ બળી જાય. બરાબર છે બેટા, ગલન બિંદુ તો નીચું. તો ગલન બિંદુ નીચું છે એવો આન્સર કયો લાગે છે? જો તો ABCD માંથી ગલન બિંદુ નીચેમાં તો સર કાં તો C કાં તો D, નીચું ગલન બિંદુ, તો ફટાફટ બળી જાય. વેરી ગુડ. અવરોધ કેવો રાખાય બેટા? વધારે રાખાય કે ઓછો રાખાય? સર ઓછા અવરોધ થી ને વધારે અવરોધ થી શું ફરક પડશે બેટા? ફટાફટ બારવું હશે તો I2RT યાદ કરો, ઉષ્મા ઉર્જા. જેમ અવરોધ વધે તેમ ઉષ્મા ઉર્જા વધુ મળવાની છે. બરાબર ને? કેમ કે અવરોધ વધશે તો જ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થશે, ઉર્જા વ્યય પામશે. વેરી ગુડ. તો આન્સર આવશે બેટા સી, અવરોધ હોવું જોઈએ વધારે, ગલન બિંદુ હોવું જોઈએ નીચું ફ્યુઝ માટે. ચલો આગળનો નવો MCQ બેટા તમારી સમક્ષ પ્રગટ કરી દઉં છું, જે છે સમથિંગ લાઈક ધીસ. MCQ કદાચ પહેલા આપણે આગળ કરાવેલો છે. જો કરાવેલો હોય ને આન્સર યાદ હોય તો આન્સર ફટાફટ બોલવાનું, બાકી ફટાફટ પાછું સ્પીડમાં પતાવી નાખીએ. સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા ρ1 અને ρ2 અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવેલા છે. સમતુલ્ય અવરોધકતા કેટલી? બેટા કેટલી કેટલી કેટલી? વેરી ગુડ શ્રદ્ધા. કંઈક એક તાર, અહીંયા બેટા બીજો તાર, બંને તારની લંબાઈ છે સેમ ટુ સેમ, LL ને વ્યાસ સમાન છે તો બંનેનો એરિયા સેમ ટુ સેમ. અવરોધકતાનું તો કોઈ સૂત્ર નથી, પરંતુ અવરોધનું સૂત્ર છે R equivalent is equal to R1 plus R2. ચલો R1 અને R2 એટલે કે શું લખી શકાય? ρl upon A પ્લસ પાછું બેટા ρl upon A, જેની જાનમાં જાઓ એના ગીત ગાઓ. એરિયા બે માટે સેમ ટુ સેમ છે, લંબાઈ પણ બે માટે સેમ ટુ સેમ છે. જસ્ટ ચેન્જીસ કરવાનો છે રો માં, અહીંયા આપણે ચેન્જ કરશું ρ1, અહીંયા આપણે ચેન્જ કરશું ρ2. ઇક્વિવેલન્ટ માટે પણ બેટા એવું જ થશે, ρl upon A, પરંતુ અહીંયા ચેન્જીસ કેટલી જગ્યાએ આવશે જરાક મને કહું તો બેટા? ઇક્વિવેલન્ટ માટે લંબાઈ કેટલી લખાય? ઇક્વિવેલન્ટ ની લંબાઈ કેટલી લખાશે? આખા સમતુલ્ય માટે લંબાઈ જોવા જાવ તો L plus L. વેરી ગુડ. 2L લાગે કે નો લાગે? L plus L, તો ઇક્વિવેલન્ટ માટે લંબાઈ થઈ ગઈ છે 2L, અને ઇક્વિવેલન્ટ નું જે છે રો, એને રો એમને એમ રાખીએ. આમાંથી L ને અને એને કોમન કાઢી લઈએ તો બેટા એ આગળના સ્ટેપમાં કેન્સલ થશે, તો રો 2L upon એરિયા ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી ρ1 પ્લસ ρ2 જે છે ને કોમન શું નીકળ્યું છે? L upon A. તો એટલું ઉડી ઉડી જશે, ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, તો ફાઇનલ આન્સર આવશે રો નો, એ આવશે મસ્ત મજાનો ρ1 પ્લસ ρ2 એના છેદમાં બગડે 2 બી. ઓકે, MCQ પહેલા આપણે કરાવેલો છે જ લગભગ, મને એવું લાગે છે. જોઈ લઈએ નેક્સ્ટ MCQ કેવો છે. ચલો નેક્સ્ટ MCQ પ્રગટ થઈ ચૂકેલો છે. એક આપેલી લંબાઈના તારનું બેટા વર્તુળ બનાવી તેમાંથી પ્રવાહ પસાર કરતા તેના કેન્દ્ર આગળ કેપિટલ B જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. જો આ જ તારમાંથી, એ જ તાર બદલાવેલું નથી, એ જ તારમાંથી બે આટા વાળું વર્તુળ બનાવીએ. હવે એક નથી આટા, હવે બે આટા છે, તો કેન્દ્ર પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? બેટા લોજિક ખબર પડી? શું કહેવા માંગે છે? રકમ સમજાણી? જો પેલા એક વર્તુળ બનાવ્યું, તારની લંબાઈ માની લઈએ કે L હતી, એના માટે સેન્ટરમાં જે ચુંબકીય ક્ષેત્ર હતું, આપણે ખબર છે સૂત્ર શું છે બેટા? μ0I એના છેદમાં 2R. આ ખબર છે કે આ નથી ખબર? 2πr કેમાં આવે છે? યાદ છે કે 2R આવે કે 2πr આવે? 2πr આવશે, અનંતના ઓલું તાર હોય ને, તાર થી y અંતરે, બરાબર, તારમાં. વેરી ગુડ શબ્દ. અહીંયા તો આવશે માત્ર 2R. હવે આ જ તાર છે, એક આટાને બદલે બેટા બે આટા વાળી દઈએ આપણે, બે આટા. બેટા બે આટા વાળીએ તો રેડિયસ નાની થશે કે એટલી ને એટલી રહેશે કે મોટી થઈ જાય? ત્રિજ્યામાં શું ચેન્જીસ થશે?
હા સર ત્રિજ્યા તો નાની જ થાય ને. ઓકે ઓકે, પણ બે આટા છે તો ખબર ને ગુણાકારમાં ઓલી આટાની સંખ્યા આવતી n આવતું, તો અહીંયા આગળ 2μ0i એના છેદમાં 2r ડેશ એવું કરવું પડે કે ના કરવું પડે? હા સર, ત્રિજ્યા બદલાશે. આ ખબર પડી કે આ ન ખબર પડી? એક આટો હતો તો μ0i ના છેદમાં 2r, n આટા માટે n ગુણાકારમાં કરવું પડે ને, તો અહીંયા બે આટા છે, બે આટા છે, આ આટા છે, આ બગડો બે ક્યાંથી આવ્યો? આટા. હવે r ડેશ શું થશે બેટા? લંબાઈ તો બંને કેસમાં સેમ ટુ સેમ જ છે કે નહીં? મને કહું તો. કેમ કે ઈ જ તારમાંથી પહેલા એક આટો હતો ને ઈ જ તારમાંથી પછી બીજો આટો હતો, તો લંબાઈ તો L1 અને L2 એ તો બંનેની થશે પ્યોરલી સેમ ટુ સેમ. L1 લંબાઈ એટલે કેટલી બેટા? પહેલા તારની લંબાઈ કેટલી હશે? તો કે સર એના પરિઘ જેટલી. તો પરિઘ એટલે કે 2πr જેટલી. સર બીજાની લંબાઈ કેટલી હશે? તો કે સર બીજામાં બે તાર છે, તો જે 2πr ડેશ જે પરિઘ તમે કરો એ બે વખત કરવાનો. વારે વા એ આવડી ગયું? તો કે હા સર આવડી જ જાય ને સર, આ તો બહુ ઈઝી છે. કઈ ઉડે ને તો એને ઉડાડી દો સરજી, 2π ને 2π ને ઉડાડી દઈએ. ઓકે, તો 2π ને ઉડાડી દે તો નવી જે રેડિયસ આવશે r ડેશ એ કેટલી થઈ જશે? એ થઈ જશે r/2. ઓકે, તો નવી રેડિયસ અહીંયા r ડેશ છે એને બદલે આપણે મૂકવાની છે ખાલી r/2. તો નવું ચુંબકીય ક્ષેત્ર કેટલું? જો બગડા ઉડાડતા ને એમને એમ રાખો, એ કઈ નડતું નથી આપણે, બરાબર ને? કેમ કે અહીંયા છેદમાં બગડો છે ને, તો આપણે પણ છેદમાં બગડો રાખવાનો, ઉડાડવાનું નહીં. તો નવી રેડિયસ થઈ ગઈ છે એ થઈ ગઈ છે r/2, ને આ છેદનો છેદ જશે અંશમાં, તો અંશમાં થઈ ગયું છે 4μ0i એના છેદમાં 2r. જો બગડો ઉડાડતા નહીં, તમને હું કહી દઉં. સર શું કામ એવું કરો છો? કેમ કે આ μ0i ના છેદમાં 2r આ તમને કોકની યાદ અપાવે. કોની યાદ અપાવે? કેપિટલ બી ની યાદ અપાવે. તો ફાઇનલ જવાબ શું થઈ ગયો છે? 4b થઈ ગયો છે. સમજણ પડી કે ના પડી છોકરાઓ? दिमाग की बत्ती जली? टपा पडिंग कि नॉट पडिंग? पडिंग पडिंग पडिंग. वेरी गुड वेरी गुड वेरी गुड, शाबाश. चलो नवा क्वेश्चन લઈ લઈએ. ક્યાં સુધી આ ક્વેશ્ચન જરાક વ્યવસ્થિત રીતે તમે જોઈ લો, પછી નવો એમસીક્યુ પ્રગટ કરું છું સરસ મજાનો. ચલો બેટા, નવો એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર ઓલરેડી પ્રગટ થઈ ચૂકેલો છે. ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા, જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા હોય. બેટા ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થાય ને વિદ્યુત ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થાય? વિચારો વિચારો વિચારો. જ્યાં જ્યાં વિદ્યુત ભાર ત્યાં ત્યાં વિદ્યુત ક્ષેત્ર. યાદ છે? જ્યાં જ્યાં વિદ્યુત ભાર ત્યાં ત્યાં વિદ્યુત ક્ષેત્ર. ઓકે 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 ઓકે. તો જ્યાં જ્યાં વિદ્યુત ભાર ત્યાં ત્યાં વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત શું થઈ ગયો છે? આમ જોતા વિદ્યુત ભાર સ્મોલ ક્યુ, જે કેવો છે? જે છે અદિશ. તો વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત થઈ ગયો છે અદિશ. ને ચુંબકીય ક્ષેત્ર ક્યારે? ગતિમાન વિદ્યુત ભાર આઈડીએલ. યાદ આવે છે ને? આઈડીએલ ને ડીએલ ની ઉપર આપણે સદિશ કરતા. તો ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત આવશે સદિશ. તો પહેલા સદિશ પછી અદિશ. ગોતો એવો આન્સર. સદિશ અદિશ સદિશ અદિશ. ડી. નવો એમસીક્યુ સર લાવો. ઓકે ઓકે, ચલો નવો એમસીક્યુ લાવું છું. ઓકે બેટા, નવો એમસીક્યુ પ્રગટ કરું છું. ટેન્શન નકો લ્યો ને આન્સર લાવો ને માર્ક્સ ગણતા જજો. આ તમારી ગુજકેટની મોક ટેસ્ટ જ સમજો. કેટલા માર્ક્સ આવે મને કહેજો. રેડી? ગતિશીલ વિદ્યુતભાર પોતાની આસપાસ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. બેટા શું કરે છે? ગતિશીલ વિદ્યુતભાર છે એ શું ઉત્પન્ન કરવાનું છે? જરાક વિચારો. સી. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. જો માત્ર વિદ્યુતભાર હોય તો શું ઉત્પન્ન થાય? કહું તો ફટાફટ. વિદ્યુતભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર. ગતિમાન વિદ્યુતભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને. અને જો પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર હશે તો શું આવશે? મને કહો તો. પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર શું કરશે? શું કરશે? શું કરશે? પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર. કોઈ આઈડિયા છે કોઈને? પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર. બેટા જો પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર હશે તો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને 8મા ચેપ્ટરની પ્રસ્તાવના એટલે કે સાથે સાથે વિદ્યુત ચુંબકીય તરંગોનું પણ
ઉત્સર્જન કરશે. ખબર પડી કે નો પડી? જો માત્ર વિદ્યુત ભાર આપે, શું આપે? માત્ર ક્યુ ચાર્જ આપે તો ખાલી બેટા વિદ્યુત ક્ષેત્ર કરવાનું. વિદ્યુત ભાર દોડતો હોય એટલે કે ગતિ કરતો હોય, ગતિમાન ક્યુ હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને. અને જો એની ગતિ પ્રવેગિત હોય, પ્રવેગિત ગતિ કરતો ક્યુ એવું આપે તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે કે ગાડી એક્સયુવી ઇન માય રેન્જ. આ ત્રણ વસ્તુ યાદ રાખજો બેટા. ચમકી ગયું? આગળ વધી જાવ. ચલો, ત્રણ વસ્તુ રેવડી? રેડી રેડી રેડી. નેક્સ્ટ એમસીક્યુ ની તમારી સામે બેટા લાઈન લગાડી દો એકી સાથે ત્રણ. ચલો, બાય 1 ગેટ 2 ફ્રી. હાલો ફટાફટ મને કહો તો. ચુંબકીય ચાક માત્રાનો એકમ શું? સરજી, ચુંબકીય ચાક માત્રાના એકમ માટે મેં તમને બેટા કીધું હતું m બરાબર IA. ભૂલો ભલે બીજું બધું, મિયાને ભૂલશો નહીં. બરાબર ને? m બરાબર IA. તો જો I ઉપરથી તમે જો કરવા જાઓ તો I ઉપરથી કરવા જાઓ તો I એટલે કે પ્રવાહ છે તો એમ્પિયર, ને A એટલે કે એરિયા છે તો મીટર સ્ક્વેર. તો એરિયા મીટર સ્ક્વેર એનો એકમ સળગતો થશે, પણ એરિયા મીટર સ્ક્વેર સોરી એમ્પિયર મીટર સ્ક્વેર, એમ્પિયર મીટર સ્ક્વેર તો અહીંયા દેખાતો નથી. ઓહો સર, એ તો નથી દેખાતો. તો શું કરશું? તો શું કરવું? સર, જૂલ અને ટેસ્લા દેખાય છે. હા હા સરજી, જૂલ અને ટેસ્લા ઉપરથી કંઈક ચોટાડવાનો પ્રયત્ન કરો ને. ઓકે બેટા, ચોટાડે. ચલો, યુ બરાબર -mb cos θ2. યાદ આવે છે? -mb cos θ2. આમાંથી એમને બનાવો સૂત્રનો કરતા. ઓકે, તો એમને જેવો તમે સૂત્રનો કરતા બનાવશો તો યુ ના છેદમાં બી, તો યુ ના છેદમાં બી જશે. યુ માને શું સરજી? યુ એટલે કે શું થાય? યુ એટલે કે ઉર્જા. તો ઉર્જા એટલે કે જુલ્યો. એના છેદમાં બી જશે તો સર બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર એટલે કે ટેસ્લા. તો જૂલ પ્રતિ ટેસ્લા મગજમાં ફિટ થાય કે નો થાય? જૂલ પ્રતિ ટેસ્લા, જેટી ઇનવર્સ. જેટી ઇનવર્સ એટલે કે આન્સર કયો સિલેક્ટ કરવાનો છે? સી. સાઇન આવશે બેટા એના ટોર્કમાં. બરાબર? હા, ઓકે ચાલો. ઓકે ચાલો, રેવડી. મિઝનર અસર કેવા પદાર્થોમાં જોવા મળે? છોકરાઓ, મિઝનર અસર કેમાં જોવા મળે? બોલો બોલો ફટાફટ ફટાફટ ફટાફટ. એક માર્ક્સ લેતા જાઓ લેતા જાઓ લેતા જાઓ. વેરી ગુડ, સુપર કંડક્ટિંગ, વેરી ગુડ. ચલો આગળ વધી જઈએ. લોરેન્સ બળ મેક્સિમમ થવા માટે v અને b વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા. અરે વાહ ભાઈ વાહ ભાઈ વાહ. લોરેન્સ બળનું સૂત્ર શું છે? અરે બેટા, લોરેન્સ બળનું સૂત્ર તો હતું કંઈક ઓલું ઇલેક્ટ્રિકલ ફોર્સ અને વિદ્યુતીય બળ એ બેનો સરવાળો. એમાં જે વિદ્યુતીય બળ છે સોરી ચુંબકીય બળ છે એ થવાનું છે QV ક્રોસ B એટલે કે QVB sin θ2d. તો જે QVB sin θ2d છે મેક્સિમમ ક્યારે થાય? θ2d કેટલી હોય? θ2d થાય જોઈએ 90 પૂરેપૂરી, તો જ મેક્સિમમ થાય. ચમકે કે ના ચમકે? ચમકે. તો આગળ વધી જાવ નેક્સ્ટ એમસીક્યુ માટે. ફટાફટ બોલી જાઓ D3 એટલે સરસ મજાનો એમસીક્યુ પ્રગટ કરી દો. ચાલો फटाफट D3 बोली जाओ, जोर से बोलो, फिर से बोलो. एक वक्त बोली गया तो फिर से बोलो. हाँ, अरे श्रद्धा, ए श्रद्धा. sin 0 0 श्रद्धा एक ज वस्तु याद राख. sin 0 0 sin 0 0 तो sin 90 एकड़े. sin 90 0 नो થાય. sin 90 એક થશે. ઓકે, મેથ્સ ફરજિયાત લાવી દેવે. શું કેવું બાળકો? હે, મેથ્સ તો ફરજિયાત હોવું જોઈએ. ચાલો નેક્સ્ટ એમસીક્યુ બેટા ચેપ્ટર નંબર 3 અને 6 નું કોમ્બિનેશન કરીને બેટા તમને આપું, કોમ્બો આપું, કોમ્બો. ઓકે,
આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક પરિપથનો એક ભાગ છે. એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત 2 યર્સ થયા હજુ યાદ નહીં રહેતું. વેરી ગુડ શ્રદ્ધા. ડોક્ટર બનવું છે, વિચાર કરવું પડશે તારી ક્લિનિક કે હોસ્પિટલ આવવા માટે. દવાના નામ ભૂલી જઈશ તો શું થશે? જોઈએ. ચલો ડોક્ટર શ્રદ્ધા એમડી. વાહ. ચલો આનો આન્સર લાવો. વાતો કરો છોકરાઓ, વાતો બહુ કરવાનું શીખી ગયા છે. કાલે પેપર છે. કેવો કોન્ફિડન્સ છે છોકરાઓ? આમ જો તો કેવો કોન્ફિડન્સ છે. તાકાત વાળો છે ને કોન્ફિડન્સ. ગુજરાત બોર્ડ નું સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. ભક્તિ, શ્રદ્ધા, એમાં કેટલા આવ્યા હતા? એક મિનિટ, થોડીક વાર રેકોર્ડિંગ બંધ કરી દો, શાંતિથી વાતો પતાવી લઈએ, ફ્રેશ થઈ લઈએ, પછી એમસીક્યુ કરીએ. ચલો, ઓલરેડી 1 કલાકનું રેકોર્ડિંગ થઈ ચૂકેલું છે બેટા. તો બસ આ એમસીક્યુ કરીને બ્રેક આપી દઈએ એક નાનકડો એવો, પછી પાછો બેટા 15-20 મિનિટનો જ બ્રેક હશે, પછી પાછો લેક્ચર થઈ જશે ચાલુ. રેડી? આ તો જસ્ટ યુટ્યુબ ની અંદર અપલોડ કરવા માટે કટકા બનાવીએ આખા દિવસના, બાકી આખો દિવસ આપણે આજે આ જ કરવાનું છે. ચલો આનો બેટા સોલ્યુશન ની તરફ જઈએ. આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક પરિપથનો એક ભાગ છે બેટા. આનો અવરોધ શું થશે એ અને બી વચ્ચે. ચાલો કોઈના આન્સર આવેલો છે? એ થી કરીએ બેટા શરૂઆત. વી એ એને આપી દઈએ. ત્યાર પછી પ્રવાહની દિશામાં જ જઈએ છે બેટા. તો પ્રવાહની દિશામાં જ જઈએ છે તો માઇનસ કે પ્લસ? ફટાફટ બોલો બેટા. પ્રવાહની દિશામાં જ જશું તો માઇનસ થશે. 4 ના ગુણાકારમાં 2 તો એ કેટલું થશે? 8. ડાયરેક્ટ કરી નાખું કે કરું એક સ્ટેપ? સર કરી નાખો ને. ચલો આઈ આર 4 ના ગુણાકારમાં 2. પછી બેટરીને જો આપણે અહીંયા આ સાઈડ જ લખીએ, બરાબર, તો આપણે શું યાદ રાખવાનું? જેની જાનમાં જતા હોય એના ગીત ગાવાના. તો માઇનસ થી પ્લસ માં જઈએ છે તો બેટા માઇનસ થી પ્લસ માં જઈએ તો જો આ બાજુ જ લખીએ તો +15 કરવું પડે. આ ખબર છે ને? તમે કદાચ બરાબર ની આ બાજુ લખતા હોય તો શું યાદ રાખવાનું? જે છેડો આવે એ લખવાનું. પણ જો આ બાજુ લખો બેટરીને તો જેની જાનમાં જાવ એના ગીત ગાવાના. પ્લસ હવે આનું સર શું કરવાનું છે? હવે આ કંઈક છઠ્ઠા ચેપ્ટરની સ્ટોરી છે. હવે છઠ્ઠા ચેપ્ટરની સ્ટોરી આપણે અહીંયા સાઈડમાં કરી નાખીએ બેટા. એનું ઈએમએફ કેટલું થશે? એનું ઈએમએફ થશે -L di/dt. ચલો ફટાફટ કિંમત મૂકી દઈએ. માઇનસ જશે તે L કેટલું? ઇન્ડક્ટન્સ કેટલું આપેલું? L આપેલું છે અહીંયા રહ્યું સર 5 મિલી હેનરી છે. તો ચલો 5 મિલી છે તો 10⁻³ ને di/dt એટલે તમને આખો di/dt એકી સાથે બેટા આપી દીધો છે, બરાબર ને? 10⁻³ એમ્પિયર પર સેકન્ડ. એટલે આખો તમને થતો ફેરફાર જ આપેલો છે. એના દરથી ઘટાડો થાય છે એવું કીધું છે બેટા. તો ઘટાડો થાય છે તો માઇનસ લેશું. માઇનસ થઈ જવાના છે પ્લસ, અને પ્લસ થશે તો આગળ તો જવાબ આવશે પ્લસ માં. અહીંયા 10⁻³ અને 10⁻³ એ બટકી જશે તો અહીંયા જવાબ આવી ગયો છે 5 વોટ. તો અહીંયા બેટા આપણે પ્લસ શું કરવા પડશે? 5. ને બસ હવે પતી ગયું. ને બરાબર ને ઓલી સાઈડ જઈએ તો શું બચવાનું છે? આપણે વીબી. તો VA - VB છે કે VB - VA? જરાક જોઈ લઈએ. તો VA - VB છે તો અહીંયા શું બચવાનું છે? 15 ને 5 થવાના છે એ છે મસ્ત મજાના 20, અને 20 માંથી 8 જશે તો 12. તો VA + 12 = VB. તો VA - VB કરવા જશો તો આન્સર આવશે -12. ઓકે, તો આન્સર થઈ ગયું છે બેટા મસ્ત મજાનો સી કે બી. એ ભક્તિ, તું કેમ બી માં રખડે છે? હા, સી. રેડી? ચલો, તો આજનો રેકોર્ડિંગ નો પહેલો પાર્ટ અહીંયા બેટા આપણે પૂરો કરીએ છીએ. કેમ કે 1 કલાકના બેટા સ્લોટ મૂકશું આપણે યુટ્યુબ માટે, કેમ કે બાકી બહુ મોટો લેક્ચર થઈ જશે તો પાછો અપલોડ કરવામાં પ્રોબ્લેમ થશે. હવે ગ્રુપની અંદર ફટાફટ ડિસ્કસ કરી લઈએ. બ્રેક, લંચ બ્રેક અત્યારે પાડી દેવો કે કેટલો પાડવો ને જરાક જોઈ લઈએ, પછી એમસીક્યુ પછી કરશું બેટા. આજે આખા દિવસમાં આ જ ધંધા કરવાના છે રેગ્યુલર, બરાબર છે? સાંજ સુધી. ચલો, નેટ ખાઈ જશો. હા, નેટ તો પતી જવાનું છે. જ્યાં સુધી નેટ ના પતે ત્યાં સુધી ભણશું. ચલો, થેન્ક યુ સો મચ.